રાધનપુર વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત જી રામજી જન જાગરણ અભિયાન અંતર્ગત મંડળ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાધનપુર, સમી અને સાંતલપુર એપીએમસી ખાતે યોજાયેલી આ બેઠકોમાં ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભેમાભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર કાર્યકર્તાઓનું સન્માન કરી તેમણે લોકસંપર્ક વધારવા અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું હતું। આજે 16 રાધનપુર વિધાનસભામાં જે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ નેતા મોદી સાહેબે જે મનરેગા યોજના હતી એને વિસ્તૃત વિવરણ કરીને એમાં ઘણો ઉમેરો કરીને એનું નામ જી રામજી યોજના આપવામાં આવ્યું છે। એની આજે મારા વિસ્તારમાં સાંતલપુરમાં, રાધનપુરમાં અને અહીંયા સમીમાં ત્રણેય તાલુકામાં એ વિસ્તૃત કાર્યશાળાનું આયોજન કરેલું। એમાંથી મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હાજર રહ્યા અને લોકોને વિસ્તૃત એની એ સમજણ આપી કે આ મનરેગા યોજના હતી એ 100 દિવસની રોજગારી હતી, જ્યારે આ જી રામજી કી યોજના જે છે એમાં 125 દિવસ અને તે ઉપરાંત ખેતીની જ્યારે સિઝન આવે ત્યારે 60 દિવસ એક્સ્ટ્રા ગણીને 185 દિવસની એ રોજગારી આમાં મળવાની છે। અને એ પણ એ ગામ સભામાં એમાં જઈને ગામના લોકો ઠરાવ કરે એ રીતે આના કાર્યો પણ થવાના છે। ઘણા કાર્યો આમાંથી જળ સિંચાઈના કામો હોય કે કોઈ બી કામો આમાંથી ઘણા અન્ય કામો થવાના છે। એવી યોજનાની માહિતી અમે એ મોદી સાહેબના પ્રયાસોથી આ અમલમાં આવી છે અને જન સુધી આ યોજનાનો વધારે ને વધારે લાભ મળે, મોદી સાહેબનો જે મંત્ર છે એ સાકાર થાય, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, એ સાથે આ યોજનાનું આજે અમે ખૂબ જ સારી રીતે વિતરણ અહીંયા વ્યવસ્થા કરી છે। લોકો સુધી પહોંચે અને લોકો લાભ લેતા થાય, વધુને વધુ લાભ લેતા થાય એવી અમે આજે ખૂબ માહિતી આપી છે। અસ્તુ ભારત માતા કી જય।